કેપ્ટન મીરા, આપની પાસે જ વાત કરીને શરૂઆત કરવા માગું છું. એક્ઝેક્ટલી સરળ ભાષામાં સમજવું છે, થઈ શું રહ્યું છે અને તેની ભારત પર શું અસર આવવાની છે, સેનાના પરિપ્રેક્ષમાં ગણીએ, યુદ્ધના પરિપ્રેક્ષમાં ગણીએ તો. જી જય હિન્દ રોનકભાઈ, આપને અને એબીપી અસ્મિતાના બધા જ દર્શકોને. આપે આપના દર્શકોને ખાસી બધી એક ક્લેરિટી આપી દીધી છે શરૂઆતમાં. પણ આનું જો એક બેકગ્રાઉન્ડ લઈએ તો વાત એ રીતની છે કે જ્યારથી ઈરાનમાં શાહનું રેજીમ એનું સત્તા પૂરું થયું અને પછી એક વેરી હાર્ડ ઇસ્લામિક રેડિકલિસ્ટ રેજીમ જે અત્યારની ખમેનીની છે આવી, ત્યારથી માંડીને હંમેશા એ સત્તાએ ડેથ ટુ અમેરિકા, ડેથ ટુ ઇઝરાયલ, અને એ લોકોએ રેકગ્નાઇઝ નથી કર્યું ઇઝરાયલને. આ હંમેશાથી ચાલતું આવ્યું છે અને એ પછી એ ન્યુક્લિયર પાવર બનવાની તૈયારીમાં છે. એટલે લાસ્ટ યર જે અમેરિકાએ B2 બોમ્બર્સથી સ્પેસિફિક પ્રોબેબલ જે ન્યુક્લિયર સાઇટ્સ હતી ઈરાનમાં, ત્યાં એમને અટેક કર્યું હતું, એનું કારણ પણ એ જ હતું. હવે જે કારણ બતાવી રહ્યું છે એ છે કે ભાઈ આ રીતની જે રેજીમ છે, જે એકદમ હાર્ડકોર ઇસ્લામિક રેડિકલિસ્ટ રેજીમ છે, એનું સત્તા પરિવર્તન અમેરિકા અને ઇઝરાયલ કરવા માંગે છે. અને એના લીધે લાસ્ટ યર આપણે જોયું કઈ રીતે ત્યાં ગ્રહ યુદ્ધની સ્થિતિ આવી. અને એમાં તમે અત્યારે શરૂઆતમાં પણ કીધું કે કઈ રીતે ઈરાનના જે સ્ટુડન્ટ છે આઈ લવ ટ્રમ્પ કે છે, અને દે વોન્ટ કે આ રેજીમ ચેન્જ થાય. હવે આ એટલું ક્લેરિટીથી આખું ઇન ધી ફોરેન ડિપ્લોમેસી કહેવામાં આવે છે રોનકભાઈ, કે એવરી મિલિટરી ઓપરેશન હેઝ અ પોલિટિકલ ઓબ્જેક્ટિવ. અને આ જે મિલિટરી ઓપરેશન છે એનું પોલિટિકલ ઓબ્જેક્ટિવ બહુ જ ક્લિયર છે, જે છે ઈરાનમાં રેજીમ ચેન્જ કરવું. હવે એના લીધે જ્યારે આજે સવારે પ્રી એમ્પ્ટિવ સ્ટ્રાઇક ઇઝરાયેલે શરૂ કર્યું, તો આ વસ્તુ બધાને જ ખબર હતી. ઈરાનને પોતાને ખબર હતી કે આ સ્ટ્રાઇક્સ થવાની છે, ઇઝરાયલને યુએસને તો ખબર જ હતી. એ સિવાય ભારતે ના દૂતાવાસે પણ આપણા બધા નાગરિકો જે ત્યાં છે એમને કીધું હતું કે ભાઈ યુ નીડ ટુ કમ આઉટ ઓફ ઈરાન. ચાઇનાએ પણ કીધું હતું. એટલે આ બધાને ખબર હતી, સમયની વાર હતી. આજે સવારે આ આપણને ક્લેરિટી મળી કે આજે આ એટેક થયો છે. હવે આપણને બધાને ખબર છે કે ઇઝરાયલ ઇઝ વેરી વેલ ઇન ઇઝ ટેકનોલોજી, એનું મિલિટરી ઓપરેશન, એની ઇન્ટેલિજન્સમાં સટીક છે. અને એની સાથે સાથે જ્યારે યુએસ જોડાય છે તો એની તાકાત બમણી થાય છે, ને ઇટ્સ અ ડેડલી કોમ્બિનેશન. પણ એની સામે જ્યારે ઈરાનની વાત કરીએ તો ઈરાનની પણ જે મિલિટરી સ્ટ્રેન્થ છે એ ખૂબ સારી છે. તો એની સાથે સાથે મિસાઇલ્સ અને ડ્રોનનો ઉપયોગ એ લાસ્ટ યર જે 12 ડે વોર થયો હતો એમાં પણ આપણે ખૂબ સારી રીતે જોયું હતું કે કઈ રીતે ઈરાને યુઝ કર્યો હતો એના મિસાઇલ્સ ને ડ્રોનનો. અને ત્રીજી વસ્તુ જે ઈરાન પાસે છે એના જે પ્રોક્સીસ છે, તો હુતીસ છે, હમાસ છે, એનો જે યુઝ કરે છે અગેન્સ્ટ ઇઝરાયલ. આપણે હમાસનું જોયું ને આ વોરમાં પણ, આજે પણ હુતી જે છે યમની હુતી, એને પણ એટેક કર્યો ઇઝરાયલ પર. તો આ એક અત્યારે ઓવરઓલ સિનારીઓ બની રહ્યો છે. હવે વાત આવે છે કે એમાં ભારતને કઈ રીતે આ વસ્તુ અફેક્ટ કરે છે, જે તમે હમણાં વાત કરી. તો ભારતમાં પ્રધાનમંત્રી હંમેશા કહે છે કે ધીસ ઇઝ આ યુદ્ધનો સમય નથી, ધીસ ઇઝ અ ટાઈમ ઓફ ગ્રોથ. પણ આ કહેવા છતાં પણ હંમેશા આપણી જે ભારતની લીડરશિપ છે એને નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ રાખીને પોતાના કાર્ય કર્યા છે. અને એમાં જ્યારે ઓઇલ ઇમ્પોર્ટની વાત આવે છે ત્યારે આપણે આપણું ડાયવર્સિફાઈ કર્યું છે, આપણું જે ઇમ્પોર્ટ છે ઓઇલનું સ્પેસિફિકલી. તો યસ, વી ઓલ નો કે આ જે પાર્ટ છે આપણો મિડલ ઇસ્ટનો જે પાર્ટ છે, મેક્સિમમ 40% ઓફ ઓઇલ એક્સપોર્ટ્સ જે છે ત્યાંથી થતા હોય છે. એમાંથી જ્યારે ભારતની વાત આવે છે, આ બધી વસ્તુઓ એવી નથી કે આજની છે, આ છેલ્લા અમુક સમયથી જી ચાલતી મેમ. આવી હતી. અને એના જ લીધે આ એક વિઝનરી સ્ટેપ ભારતની લીડરશિપે લીધો કે આપણને આગળ ચાલીને આવું કંઈ જો થાય તો એમાં ભારતની જે અર્થવ્યવસ્થા છે, કે ભારતનું જે રાષ્ટ્ર પ્રથમની આપણી જે પોલિસી છે એ અફેક્ટ જી ના થાય, એ ન દજાય. એના લીધે આપણે આપણું જે ઇમ્પોર્ટ્સ છે એ ડાયવર્સિફાઈ જી કર્યા છે, અને દેટ વિલ રિયલી હેલ્પ ભારત ઇન જી અ લોંગ વે. પણ એ છતાં પણ હંમેશા આપણે એઝ ભારતની લીડરશિપ જે છે એ યુદ્ધની નહીં પણ ગ્રોથની વાત કરે જી છે. ઇવન આ વખતે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર ઇઝરાયલ ગયા હતા ત્યારે પણ એમને એ જ વાત કરી હતી. સાથે સાથે આપણે એ પણ વાત કરીએ છીએ કે ટેરરિઝમ જે છે એનો આપણે ક્યારેય પણ સમર્થન નહીં કરીએ.
તો આ બધી વસ્તુમાં સ્ટ્રેટેજિકલી યસ, જી. ઇઝરાયલ અને યુએસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટનર ટુ અસ, અને પણ સાથે સાથે ઈરાનની પણ વાત આવે છે, ત્યાં પણ આપણા અમુક સ્ટ્રેટેજિક રિલેશન્સ જી. છે. સો વી હેવ અ વેરી બેલેન્સ્ડ અપ્રોચ, અને ચાહે જી. રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે આ પણ હોય, આપણા માટે સૌ પ્રથમ આપણું રાષ્ટ્ર છે, જી. ભારત છે, અને જે પણ કાર્ય કરવામાં આવશે એ નેશન જી ફર્સ્ટ કેપ્ટનજી. ના કાર્યથી આપણે આગળ વધીશું. કેપ્ટન પણ નિર યસ, જી. સાથે દર્શકોને એ જી. પણ કહેવાનું કે આગળ જે અત્યારે આજની જે રાત છે એમાં આપણને આ જે યુદ્ધનું જે એસ્કેલેશન છે એ જોવા મળશે. ઇટ વિલ બી મચ મોર સ્ટ્રોંગર, કારણ કે ઈરાન જે છે એને યુએસના નેવલને જે એરબેઝિસ છે આખા ઈસ્ટર્ન મિડલ ઈસ્ટ રિજિયનમાં, એમાં એને એટેક કર્યું છે, કેમ બિલકુલ. કે ઈરાન ખૂબ સારી રીતે જાણે છે કે આ તો દિવસનું દરમિયાન છે, પણ જેમ જેમ રાત થશે તો આ જે એટેક છે ફ્રોમ યુએસ જી એન્ડ કેપ્ટનજી. ઇઝરાયલ એ હજી સ્ટ્રોંગ થશે, હજી સ્પેસિફિક થશે, સટીક થશે, અને ઇટ વિલ બી ઘાતક રહેશે જી. ઈરાન માટે.